એટલે એકાદો ગુરુનો અને શિષ્યનો પ્રસંગ લઈ લો. નાનકડું ઓછું પંખીના મારા જેવું ગામ, અને એ ગામમાં એક નદીના કાંઠે એમ કહેવાય છે કે ભાગવત બેઠેલી છે, અને એક ડુંગર નામનો માલધારીનો છોકરો ત્યાં માલ ઢોર ચાલે છે, પોતાની ગાડી ભેંસ ચાલે છે, અને એમાં બને છે એવું એ નદીના કાંઠે ભાગવત બેઠેલું, અને એમાં વક્તાઓએ એવું કીધું કે જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી છે ત્યારે ભગવાન આવ્યો છે. મીરાબાઈને જ્યારે ઝેરનો કટોરો પાવામાં આવ્યો હતો ત્યારે એ ઝેરને જીરવવા પણ દ્વારકાધીશ આવ્યો હતો. પ્રહલાદને જ્યારે હરણાકંસે ધગધગતો એમ કહેવાય કે લાલ હિંગડા જેવો એ સ્તંભ ગરમ કર્યો, અને પછી હરણાકંસે પછી પ્રહલાદને કીધું કે જો તારો ભગવાન હોય તો તું આ સ્તંભને તું બસ ભરી દે તો અમે માની. ત્યાં પણ ભગવાન આવ્યો હતો પ્રહલાદને ઉગારવા, મીરાબાઈના ઝેર જીરવવા પણ આવ્યો હતો, અને ઘોઘાવદરની અંદર ગોંડલની જેલમાં દાસી જીવનની જેલના તાળા પાડવા પણ ત્યાં ભગવાન આવ્યો હતો. આવી વાત ઈ ભાગવતમાં થઈ, અને જે માલધારીનો છોકરો હતો ડુંગર નામનો, અને એને એ મનમાં લાગી ગયું, તાર લાગી ગયો ઠાકરની હારે, દ્વારકાધીશની હારે લાગી જાય તો નાની ઉંમરમાં લાગી જાય, બાકી આખી જિંદગી લઈ જાય તો ન ભેગું થાય. અને એ નાની ઉંમર 13-14 વર્ષની ઉંમર છે, અને એને તાર લાગી ગયો, તું ઠાકર, તું દ્વારકાધીશ, તું કૃષ્ણ પરમાત્મા, બીજી વાત જ નહીં. અને એ ગાય ભેંસો લઈને હેલો જતો હોય ગામની બજારમાંથી, અને કોઈ ખેડૂત સામે મળે તો એ ખેડૂતને પૂછે કે ભાઈ તમે ઠાકરને જોયો, તમે દ્વારકાધીશને જોયો? તો કે ના, અમે જોયો નથી. કોઈ ખેડૂત એને જતો હોય એને પૂછે, કોઈ માલધારી સામે મળે તો એને પૂછે, ગામમાં દુકાને જાય તો દુકાને પૂછે દુકાનદારને કે ભાઈ તમે ઠાકરને જોયો, તમે દ્વારકાધીશને જોયો, તમે ભગવાનને જોયો? તો કે ના, અમે જોયો નથી. ગામના માણસોને એમ થઈ ગયું કે આ જે કિશોર અવસ્થાનો જે છોકરો છે આની ડગરી છટી ગઈ છે, ગમી હોય, પણ હવે આપણે આને આનો કંઈક રસ્તો કાઢી. ગામમાં એવા માણસો હોય ને એને કીધું કે આપણા ગામના પાદરમાં એક ભીમપુરી બાપુની જગ્યા છે, અને ભીમપુરી બાપુની જગ્યાએ આપણે આને મૂકી આવી. આ બાળક ન્યાય ભીમપુરી બાપુને પ્રશ્ન કરશે ને કે મારે ભગવાનને જોવો છે, એટલે ભીમપુરી બાપુ બધા મગજના બહુ તેજ, એટલે કીધું કે આ છોકરાને ન્યા જવાબ મળી જશે, એટલે આપણે ભીમપુરી બાપુની જગ્યાએ મૂકી આવી. હવે એ છોકરાને ભીમપુરી બાપુની જગ્યાએ મૂકી, ડુંગર નામનો જે માલધારીનો છોકરો હતો એને, તો ત્યાં જાય અને ભીમપુરી બાપુ તો સવારમાં ગાયના સાણવાયદા કરે, ગાયની સેવા કરે. એમાં ડુંગર નામનો માલધારીનો છોકરો હતો, એને જઈ અને બાપુના આમ દંડવત ચરણમાં પડી ગયો. ભાઈ દંડવત પ્રણામ કર્યા, બાપુને કીધું કે બાપુ, મેં એવું સાંભળ્યું છે, ગામના માણસોએ મને કીધેલું છે કે ભીમપુરી બાપુની જગ્યા છે ત્યાં ભગવાન આવે છે, તો બાપુ મારે ભગવાનને જોવો છે, મારે ભગવાનના દર્શન કરવા છે. વાત સાચી છે? તો કે હા બેટા, પણ બાપુને ખબર પડી ગઈ કે આ છોકરો ભોળો છે. બાપુ જે ભીમપુરી બાપુ હતા ને મગજના બહુ આકરા હતા, પણ એને ખબર પડી ગઈ કે આ છોકરો ભોળો છે, આને જો ખીજાય ને તો એને આઘાત લાગી જાય છે, માટે આને ખીજાવાય ને, આને તો મારે પ્રેમથી સમજાવવું પડે. કારણ કે એને એનું ભોળ પણ જોઈ લીધું ભીમપુરી બાપુની ગુરુએ. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, ભગવાન તો અહીંયા આવે છે મને મળવા, પણ હમણાંથી કાંઈ આવ્યો નથી, એટલે તું અહીંયા અત્યારે આશ્રમમાં રહે અને ગાયોની સેવા કરજે. તું એ ગાયની સેવા કરે છે ને જે યુવાન હતો ડુંગર નામનો માલધારીનો છોકરો, પણ એટલી બધી સેવામાં એમ કહેવાય કે વૃદ્ધ બની ગયો છે કે એ ગાયના તાણ વાયકા માથે ઉપાડે ને તો માથામાં એમ કહેવાય કે જીવ જ પડી ગઈ, અને એ માથે કોતરો ઢાંકી દેતો તો સંતાડી મને વાત નહોતો કરતો. પછી એમાં બન્યું એવું કે થોડોક સમય ગયો એટલે બાપુને પૂછે કે બાપુ મારે ભગવાનને જોવો છે, મારે ભગવાનને જોવો છે. પણ પછી ભીમપુરી બાપુનો સ્વભાવ આકરો તો હતો, એને કીધું કે જો ઓલો કૂવો રહ્યો ને એ કૂવો તું ઠેકડો માર, એમાં તને ભગવાન મળી જાય. અને ભાઈ જે માલધારીનો છોકરો હતો ડુંગર નામનો, 13-14 વર્ષની ઉંમર, અને દોડ મૂકી કૂવામાં પડવા ગયો, અને ભગવાન આવ્યો અને એનું બાવડું પકડી લીધું. तूने जितने तारे हैं उतने किसी ने न तारे हैं, અને तूने जितने तारे हैं उतने आभ में न तारे हैं. હે દ્વારકાધીશ, હે પરમાત્મા, તે જેટલે તાર્યા છે ને એટલે તો આભમાં તારાય નથી. અને એ બાવડું પકડી લીધું એ બાળકનું, અને કીધું કે કેમ આમાં તો કૂવામાં પડે? તો કે મારા ગુરુએ મને આજ્ઞા કરી કે તારે ભગવાનને જોવો છે તો ભગવાન તો એ કૂવામાં છે, એમાં ઠેકડો મારેલો. મેં તો મારી ગુરુની આજ્ઞાનું પાલન કરી કૂવામાં ઠેકડો મારી દીધો.
અને પછી કૃષ્ણ પરમાત્મા એને કીધું કે હું પોતે જ ભગવાન છું. તો કે ના, એમ હું ન માનું, અહીં આવો તમે. ભગવાનને બોલાવ્યા, આવડું ચાલી અને ઝાડ હતું ને, કીધું કે ઝાડે તમે ઊભા રહી જાઓ. એ ઝાડો આગળ ઊભા રાખી અને એની જે પસેડી હતી બાંધી દીધી. કીધું કાંઈ તમે હલતા નહીં ભગવાનને, હમણાં હું જાઉં છું અને મારા ગુરુને બોલાય એમ. એ ગુરુ પાસે જાય છે અને ગુરુ પાસે જઈને કહે છે કે ગુરુજી હાલો તો જરા કયા કુવાના કાંઠે ભગવાન ત્યાં આવ્યા છે. તો ગુરુને ખબર પડી ગઈ કે મેં આને ત્યાં મોકલો હતો, ત્યાં કોઈ માણસ નહીં, પણ આ માણસ એમ કહે છે, આ મારો શિષ્ય એમ કહેતો હોય કે એક માણસ આવ્યા ત્યાં એમ કહે છે કે ભગવાન છો, મારું બાવડું પકડી લીધું. તો એ દ્વારકાધીશ જ હોય, બીજું કોઈ ન હોય, બાકી ત્યાં તો બીજું કોઈ હતું નહીં. એટલે એ આવે છે ગુરુ, પણ એ જે દ્વારકાધીશ હતો ભગવાન, એને એ ઝાડ એને બાંધી દીધું ડુંગર ભરવાડે મારા એના છોકરાએ. એક બાજુ ગુરુ ઉભા હતા અને એક બાજુ એ ભગવાન દ્વારકાધીશ પોતે ઉભો હતો. અને જે ડુંગરના માલધારીનો છોકરો સમુદ્રનો એ ઘડીક આમ ગુરુ સામું જોઈ, ઘડીક આમ શિષ્ય સામું જોઈ, ઘડીક પરમાત્મા સામું જોઈ છે, ઘડીક ગુરુ સામું જોઈ છે, વિચાર કરે છે કે આમાં હું પગે કોને લાવું. અને પછી આપણો કબીર સાહેબનો દુહો બહુ જૂનો છે, એ અહીંયા લાગુ પડે કે ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગુ પાય, ભલી હારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગુ પાય, ભલી હારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. પણ અહીં આપણે મેળા છે આપણી સમાજ, તો એટલે ઘણા બધા આપણી સમાજમાં આપણી ગીત ગંગા કહેવાય, ઘણા બધા સંતો ભક્તો આપણામાં થયા છે. તો રોહિદાસ સમાજની પણ યાદી કરી લો, એના ઘણા બધા જીવન પ્રસંગો છે. આપણા સંતો વિશે તો ઘણું બધું બોલી શકાય, પણ થોડા દુહાઓની યાદી કરી લો. સંત રોહિદાસના જે દુહાઓ છે એને અંધશ્રદ્ધામાંથી જે માણસોને દૂર કાઢવા માટે જેને કામ કર્યું છે. અને મીરાબાઈને પણ એમ કહેવાય કે જ્યારે એને જાણવું હતું કે ભક્તિની સાચી પરાકાષ્ઠા કઈ છે, અને એ ભક્તિની સાચી પરાકાષ્ઠા કઈ છે જાણવા માટે મીરાબાઈને પણ સંત રોહિદાસની ઝૂંપડી આવવું પડ્યું હતું. એવા આપણા સંતો છે. ત્યારે સંત રોહિદાસના થોડા દુહાની યાદી કરી લો. जाति जाति में जाति है झोलो केरल में पाक, रोहिदास मानस ना जुड़ सके झोलो जाति में जात। हिंदू पूजे देहरा मुसलमान मस्जिद, रोहिदास पूजे उस राम को जिस निरंतर में प्रीति। रोहिदास एक ही मूर्ति जीवी उपज्यो संसार, उच्च नीच की बात भय ब्राह्मण और समार। रोहिदास ब्राह्मण मत पूजिए जहु होवे गुणहीन, पूज्य शरण संडाल के जहु होवे गुण प्रवीण। अंग अंग कटवाही जहु दिनन करी हेत, रोहिदास क्षत्रिय कोई जानिए जो छोड़े नहीं खेत। रोहिदास मदिरा का पीजिए तो चढ़ चढ़ उतराय, ज्ञान महारस पीजिए तो चढ़ नहीं उतराय। रोहिदास आ गुहाમાં એવું કહે છે કે રોહિદાસ મદિરા કા પીજીએ તો ચઢ ચઢ ઉતરાય, પણ જ્ઞાન મહારસ પીજીએ તો ચઢ નહીં ઉતરાય। તમે માવાનું વ્યસન કરતા હોય તો માવાનો નશો થોડીક વારમાં ઉતરી જાય, તમારું વ્યસન કરતા હોય એ નશો થોડીક વારમાં ઉતરી જાય। કોઈ દારૂ પીતા હોય, કોઈને દારૂનું વ્યસન હોય, કોઈ નશો બધી 2 કલાક 3 કલાક જાજો ટાઈમ ન હોય। પણ સંત રોહિદાસ એમ કહે છે તમે એવો નશો કરો કે એકવાર નશો કર્યા પછી જીવનમાં કોઈની નશો ઉતરે નહીં, એવો જ્ઞાન રૂપી નશો તમે કરો। એટલે રોહિદાસે કીધું કે રોહિદાસ મદિરા કા પીજીએ તો ચढ़ ચढ़ ઉતરાય, જ્ઞાન મહારસ પીજીએ તો ચढ़ નહીં ઉતરાય। रोहिदास हमारो राम जी दशरथ करी सुत नाही, कि राम हम मैं रंगी रहियो विषम कुटुंब माही। का मथुरा का द्वारका का काशी का हरिद्वार, रोहिदास खोजा दिल अपना कहूँ मेरा दिलदार। माथे तिलक हाथ जप माला और जग ढोंगने का सुरंग रचाया, मार्ग सांडी को मार्ग डह के साथी प्रीत बिनु राम न पाया। जात पात के फेर में उलझी रहे सब लोग, मनुष्यता कुख्यात है रोहिदास जात का रोग। कि रोहिदास जाति मत पूछे का जात का पाप, ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र सबन की एक जात। ऐसा साहू राज में जहाँ मिले सबन को अन्न, छोटे बड़े सब सम बसे रोहिदास मेरे प्रसन्न। पराधीनता पाप है जान ले बुरे नीत, रोहिदास दास पराधीन से कौन करे है प्रीत। आ छेला गुओમાં સંત રોહિદાસ એવું કહે છે પરાધીનતા છે ની પાપ છે, પરાધીનતા એટલે બીજાને આધીન રહેવું એ મોટા મોટું પાપ છે। સંત રોહિદાસ હતા એ ચામડાની મોજડી સીતા ભૂત સંપલ બનાવતા, પણ એને કોઈની આધીનતા સ્વીકારી નથી। એટલે એને કીધું કે પરાધીનતા પાપ છે જાન લેબુરે નીત, રોહિદાસ દાસ પરાધીન છો કોણ કરે છે પ્રીત। હવે આવે છે કબીર, जाति में पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा है मेरे ज्ञान। संत कबीर एम કહે છે કે સાધુની જાતિ ન પૂછાય, કારણ કે જાતિથી સાધુ નથી થવાતું, જ્ઞાનથી સાધુ થવાય છે। રણ મેદાનમાં કોઈ શૂરવીર હોય યુદ્ધમાં ઉતરે ત્યારે એને યુદ્ધ કરવા માટે તલવાર કામ આવે છે, જ્ઞાન નહીં।
એમ સાધુ થવા માટે જ્ઞાન કામમાં આવે છે, જાતિ નહીં. એટલે કબીરે કીધું કે જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજે જ્ઞાન, મોલ કરો તલવાર કા પડારે ને તો જ્ઞાન. કબીરા કહે જગ અંધા અંધી જैसी ગાય, બસડા થાજો મર ગયા झूठी शाम जदाय. पत्थर पूजे हरि मिले तो मैं पूजू बड़ा पहाड़, धरती साकी कोई ना पूजे जाको पीसता संसार. धीरे धीरे रे मना धीरे सब कुछ होय, माली शीशे सो घड़ा ઋતુ આયે ફળ હોય. હવે કોઈ પણ માણસ હોય તાત્કાલિક કોઈ વસ્તુ ફળ ન મળી જાય આપણને, એટલે સંત કબીર કહે છે કે ધીરે ધીરે રે મના ધીરે सब कुछ હોય. સમય આવે ત્યારે જ બધું થાય. હવે આપણે છે આપણા ઘરે આંબો વાવ્યો હોય અને એમાં આપણે બહુ ઘણા પાણી રેડી દઈએ તો કે તાત્કાલિક આમાં કેરીઓ ન આવી જાય. એવો સમય આવે, ઋતુ આવે ત્યારે થાય. એટલે કબીર કહે છે કે ધીરે ધીરે રે મના ધીરે सब कुछ હોય, માલી शीशे सो घड़ा ઋતુ આયે ફળ હોય. हिंदू को है मोहे राम प्यारा, तुर्क को है रहमान, आपस में दोनों लड़ी हुई है और मरम ना कोई जाना. मलमल धोए शरीर को होए न मन का मेल, नाय गंगा गोमती रहे दिल के बेल. पोती पटी पटी सदमुआ पंडित भैया में कोई, ढाई आकर प्रेम का प्रदेशो पंडित होय. तिनका कपू ने नींदीए जो कावन तल होय, कपू उड़ी नाखीन पड़े तो फिर धनेरी होय. આપણે બજારમાં હેલા જતા હોય, નાની અમથી કાકરી હોય એ આપણી નજરે ચડે, આપણને વિચાર આવે આવડી ગમતી કાકરી છે એ મારું હું બગાડી દેવાની છે. મોટા મોટા પહાડો પડે, મોટા મોટી ઇમારતો પડે તો માણસ એમાં દટાઈ મરી જાય, પણ આવડી ગમતી કાકરી છે એ મારું હું બગાડી દેવાની છે એવું આપણને કદાચ વિચાર આવે. પહેલા કાકરી નજરે પડી ગયું, પણ એ કાકરી જ્યારે પવનની ઉડીને આપણી આંખમાં પડે ને પછી ખબર પડે કે નાની અમથી કાકરી હું કરી શકે એમ. એટલે સંત કબીરે કીધું કે તિનકા કપૂર નીંદીએ જો પાવન તલ હોય, કપૂર ઉડી નાખીને પડે તો ફીર ખનેરી હોય. કબીર કુआ एक है पानी भरे अनेक, भांडे में ही भेद है पानी सब में एक. माटी का एक कुंभार से तू क्यों रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी कोई. कुंभार હોય કુંભાર એ માટીને આમ ખૂંદતો હોય ત્યારે એના મનમાં થોડું ઘમંડ હોય આ માટીને હું ખૂંદું છું એમ. પણ એ માટી એને કહેતી હોય એક દિવસ એવો આવે છે કે ત્યારે હું તને ખૂંદી નાખીશ. અને જ્યારે એનું મૃત્યુ થાય ને માણસનું, કુંભારનું, એ જે માટીને ખૂંદતો એનું મૃત્યુ થાય પછી એને જ્યારે દાટવામાં આવે, સમાધિ દેવામાં આવે ત્યારે એ જે માટી હોય ને એ માટી એના શરીરને ઝેડી નાખે છે. એટલે કબીરે કીધું કે इनका कपूर ने निंजे तो पावन तल होय, कपूर डी नाखीने पड़े तो फिर धनेरी होय. कबीर कुआ एक है पानी भरे अनेक, भांडे में ही भेद है पानी सब में एक. ई माटी कहे कुंभार से तू क्यों रोंदे मोय. माटी एम कहे के कुंभार तू मने શું રોંદવાનું, તું મને શું ખૂંદવાનું. એક દિવસ એવો આવો હતો હું તને રોંદી નાખીશ. માટી કहे कुंभार से तू क्यों रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी कोई. क्षण भर की खबर नहीं करे कल की बात, जीव माथे जमड़ा भरे જેમ કેતર માથે બાજ. माया मरी न मन हुआ मर मर गया शरीर, आशा तृष्णा ना मरी કહે સંત કબીર. માણસનું શરીર છે એ નાશ થઈ જાય છે. માયા મરી ન મન હુआ અને મર મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી કહે સંત કબીર. માણસની જે આશા છે, તૃષ્ણા છે એ કોઈ દિવસ મરતી નથી. હવે ઘણું બધું બોલી શકાય. રાત અંધારી અને મેં પડે, આપણા બેનો આટો વિખર્યો, પણ મેં ડરતા બૂટ્યો, મારે તો એટલો તો ઉગર્યો. રાત અંધારી અને મેં પડે, આપણા બેનો આટો વિખર્યો, પણ મેં તો ડરતા બૂટ્યો, મારે એટલો તો ઉગર્યો. હવે ગામડું ગામ, અને એ ગામડા ગામમાં પહેલા તો ઘરઘંટીયું નહોતી. અત્યારે જેમ ઘરે ઘરે ઘરઘંટી હોય ને, પહેલાના સમયમાં ઘરે ઘરે ઘરઘંટીયું ન હોય, ગામડું ગામ હોય એમાં એક મોટી ઘંટી હોય, ત્યાં આખી ગામની બાયું ડરાવવા જાય અને થોડું ઘણું અનાજ ઘંટી વાળાને દઈ દેવાનું, બીજું આપણે હાથે ધરી આવતું રહેવું. પેલા દેશી ઘંટી હતા એટલે બાયું હતી, એટલે જે લોટ ધરાવવા માટે જાય છે, ઘઉં ધરાવવા, બાજરો ધરાવવા માટે. પણ એમાં બને છે એવું કે રાત અંધારી મેં પડે, એક તો અંધારી રાત, એમાં પાછો વરસાદ પડતો હતો અને એમાં એ જે દરવા ગયા એ એક બાઈ હતી ને એને ડરતા ડરતા ખાવાનું તેમ આપણે કહીએ ને ડરતા બુકે એમ. એટલે એ ડરતી જાય અને બાજરો બુકતી જાય, મોટા દાણા સાવતી જાય. એટલે બીજી બાઈ હતી ને એને કીધું કે આ ડરતા ડરતા ખાવું ને એ ટેવ સારી નથી. તો કે મારી તો ટેવ છે, તું તારું કામ કર, હું મારું કામ કરું છું. એટલે એ બાઈ ડરતા ડરતા ખાતી જાય, ડરતા ડરતા ખાવાની ટેવ ડરતી જાય, દાણા બુકતી જાય. પછી એમાં થયું એવું કે ત્યાંથી હાલતા થયા, પછી ઘરે આવતા હતા, બેના લોટના ડબ્બા માથે હતા અને ભેહું ખાટું ત્યાંથી નીકળે છે. એમાં ભેહું ચોમાસાની ભેળકી અને બેના જે લોટ હતા એ ધરી ગયા.
લોટ ધરી ગયા એટલે એમ એક ભાઈ રોતી હતી કે આટલી મહેનતથી આપણે ધર્યું છે, હવે હું ઘરે જઈશ તો મારે હારું મને ખીજાય, હું મારે શું કરું, લોટ સંપૂર્ણ ધરી ગયો છે. અને બીજી બાઈ હતી એ દાંત કાઢતી હતી, જે ધરતા ધરતા કાઢી હતી દાંત કાઢી હતી બાઈ. એટલે ઓલી બાઈ કીધું કે લોટ આપણા સંપૂર્ણપણે બધા ધરી ગયા છે અને આપણી હાવું બેની આપણને ખીજા છે, તું દાંત કાઢે. ત્યારે ઓલી બાઈએ ઊભો કીધો કે રાત અંધારી મેં પડે આપણા બેનો હાટો વિખર્યો, પણ મેં ધરતા મૂક્યો, મારે એટલો તો ઉગર્યો. જે ભાઈ આરો તો બધો લોટ ધરી ગયો, પણ મેં જે ધરતા ધરતા ખાધો એટલો તો મારા પેટમાં ગયો. એટલે જીવનમાં મિત્રો એવું છે કે કામ ધંધો કરવો બહુ જરૂરી છે. તમારે કેવેલું હોય લાયકાત એટલો પૈસો કમાઈ લ્યો, પણ મોજ હારવાર કરતા રહેવા. અત્યારે ગુરુના ચરણમાં આપણે બધા મેળા છે, તો એવો વિચાર નહીં કરવાનો કે ભાઈ હવે ઓન નથી જવાય એમ, નથી નીકળાય એમ, ટાઈમ નથી, આટલો પૈસો કમાયેલો, આટલી કંપની ઊભી કરેલો, આટલા મકાન લઈ લો, પછી આપણે ધર્મમાં ધ્યાન દેવું, પછી આપણે ગુરુની સેવા કરીશું, તો એ ક્યારે ભેગું ભડકે ક્યારે લોટ ધરી દે એવું કઈ નથી. એટલે કામ ધંધો કરતો રહેવું, પણ સેવાના કાર્યો, ધર્મના કાર્યો એ બધું હારે કરતું રહેવું, કામ ધંધાની હારવાર. હવે હું મારા શબ્દોને વિરામ આપું છું.